નમસ્કાર દોસ્તો, આનંદ ગુજરાતની તમારું સ્વાગત છે। દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક પણ કરી દેજો। પ્રથમ સમાચારની વાત કરીએ તો આવતીકાલથી રાજ્યના વાતાવરણમાં મોટો પલટો આવશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ભારે આંધી વંટોળ સાથે કમોસમી વરસાદ વરસી શકે છે। 4 થી 8 મે સુધી કમોસમી વરસાદની આગાહી કરી છે। ગુજરાતમાં 50 થી 60 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। ગુજરાત દોરકો થઈ જાવ સાવધાન, ગુજરાતના લોકો સાથે રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર। પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યો છે। ભારત તરફથી અત્યાર સુધી કોઈ લશ્કરી કાર્યવાહી કરવામાં આવી નથી, પરંતુ પાકિસ્તાનના વિવિધ વિસ્તારો ભયનું વાતાવરણ સ્પષ્ટપણે જોઈ રહ્યું છે। એક તરફ કરાચીમાં કલમ 144 લાગુ કરવામાં આવ્યું છે, તે સમયે ખૈબર જિલ્લામાં જમ્મુ વિસ્તારમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે। ગુજરાતમાં આ વખતે ચોમાસાના સરેરાશ કરતાં વધારે વરસાદની થવાની શક્યતા છે। ભારતના હવામાન વિભાગે ચોમાસાના પૂર્વાનુમાન રજૂ કરતા કહ્યું છે કે આ વર્ષે દેશમાં ચોમાસાનો સારો વરસાદ થશે। ચોમાસું 2025ના પૂર્વાનુમાનમાં ભારતના હવામાન વિભાગે કહ્યું છે કે જૂન મહિને શરૂ થતા અને 4 મહિના સુધી ચાલતી આ વરસાદ સરેરાશ કરતાં વધારે વરસાદ પડવાની શક્યતા છે। પીએમ મોદી અને જમ્મુ કાશ્મીરના સીએમ ઓમર અબ્દુલ્લા વચ્ચે યોજેલી બેઠક આતંકવાદ મુદ્દે ચર્ચા થઈ હતી। બંને દેશ વચ્ચે તણાવ જોવા મળી રહ્યો છે, ત્યારે કટોકટીના સમયે ઓમર અબ્દુલ્લાની મુલાકાત ખાસ ચર્ચા જગાવી છે। પહલગામ આતંકવાદી હુમલા બાદ પીએમ મોદી અને સીએમ ઓમર અબ્દુલ્લા વચ્ચે આ પ્રથમ બેઠક મુલાકાત હતી। બંને વચ્ચે 30 મિનિટ સુધી બેઠક યોજાઈ હતી। દક્ષિણ ગુજરાતના વલસાડ સહિતના જિલ્લાઓ તેમજ દમણ અને દાદરાનગર હવેલી છૂટાછવાયા વિસ્તારમાં તારીખ 5 થી 7 મે 2025 હળવાથી મધ્ય વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। જે અનુસંધાન જિલ્લા કલેક્ટર ભવ્ય વર્માના દર્શન હેઠળ જિલ્લા ડિઝાસ્ટર કચેરી દ્વારા જાહેર જનતાને સાવધાન રહેવા માટે જણાવવામાં આવ્યું છે। 5 મેના રોજ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લા સહિતના જિલ્લામાં હળવા ગાજવીજ વીજળી પડવાની, 30 થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકવાની સાથે છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્ય વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા દર્શાવવામાં આવી છે। તારીખ 6 અને 7 મેના રોજ 40 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકવાની સાથે છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્ય વરસાદ પડવાની શક્યતા છે। ત્યાર પછીના દિવસોમાં દક્ષિણ ગુજરાતમાં કોઈ મોટો ફેરફાર નથી।